માર ભાઈ 100 વર્ષનો થાય ને આમ પ્રગતિ થાય રાખે ને આમ આગળ વધે રાખ. 100 વર્ષનો તો હું મારે નકરું કામ જ કરી રાખવાનું. આશીર્વાદ તો એવા કે તાર ભાભી વેલી મળી જાય. હા મારા ભાઈના વેલા લગ્ન થાય ને હિરોઈન જેવી છોકરી મળે. હિરોઈન જેવી ના મળે તો કઈ નહીં, 60 કલાકાર જેવી મળી જાય તો સારું. હાલો હવે મને હે ને રાખડી બાંધવા દે. હા તું બાંધી લે. હા હું તો મીઠાઈ ખવડાવી દઉં ભાઈને. હા હું ભૂલી ગઈ. ભગવાન હે ને મારા ભાઈને હસતો ને આમ રાજી રાખે. હા ભાઈ મોંઘવારી તો કેટલી થઈ ગઈ હે. ગયા વખતે તે હો આપ્યા તા ને આ વખતે 100 જ રૂપિયા. હવે ભાઈના પ્રેમથી હે ને પૈસાને નો તોલાય. તું આય હું હાલો તો હું જાઉં. ના હો ક્યાંય બહાર નથી જાવું. અત્યારે બેનું તો તાત્કાલિક બની જાય અને બેનું બને એનોય વાંધો નહીં. પછી હું આપણે ના મામેરા જ ભરે રાખવાના. હા તો હું તો મારા ભાઈબંધ ભેગો દ્વારકા જાઉં છું. આ તો વાંધો નહીં. આ તો જા વેલો વઈ આવજે પાછો ભાઈ. એ હા ભૂમિબેન આવો. બેન 12 મહિનાના તહેવારે તમે અહીંયા વઈ આવ્યા. તમાર ભાઈને રાખડી બાંધવા નથી જવાનું? હા અરે મારા ભાઈને હે ને રેલમાં ટિકિટ કાપવા જવાની હોય એટલે હું તો વેલા હારે જ રાખડી બાંધી આવી. હે તમાર ભાઈ રેલવેમાં નોકરી થઈ ગઈ? અરે રેલવેમાં એમ નોકરી ન થઈ. આપણે મેળામાં ચકડોળ ન હોય, નાની એવી રેલ ન ફરતી હોય, હા એની ટિકિટ કાપે. કાર્તિબેન ઓય તો એમ કયો ને કે ચગડોળ વાળા હે. હા સીધું કયો ને. એની ટિકિટ. તમારે તમાર ભાઈને રાખડી બાંધવા ન જવાનું? હવે એને તો ક્યાં ભાભી જ ઘરે ગરવા દે તો જઈને જસુમાસીના લખણ જોયા? ના ઓ ભૂમિબેન, માર ભાભી તો બિચારા મને કીધી નાખીએ કે આવો બેન. તો બેન અહીંયા કા આવ્યા? ત્યાં જવાય ને. હા અરે એ તો ભૂમિબેન જસુમાસીના ધ્યાનમાં 2-3 છોકરીઓ હતી તમાર ભાઈ હાટું, એટલે જસુમાસી મન કે હાલો નારસીબેન આપણે જઈએ. હે પણ ભાઈ હાટુ છોકરીઓ હે ધ્યાનમાં? એટલે તો અમે આવ્યા, નકર કામ વિનાના તો ઓછા બહાર નીકળીએ. બેહો હા હરખી વાત થાય ને. હા ભૂમિબેન અમે હે ને હાલીને આવ્યા ને એટલે અમને ફૂલ તરસ લાગી. પાણી પાવ ને. જાતો બેન ભરતી આવતો. હા હમણાં ભરી આવું. કઈનું પાણી પીવું જ તો કાર્તિબેન. આલ્યો આ હું તપેલીમાં લઈ આવી, ગ્લાસમાં લઈ આવાય ને. પણ ઈ લોકોને ફૂલ તરસ લાગી હતી ને એટલે ગ્લાસે નો મેળ આવે એટલે તપેલી જ લઈ આવી. હા સાચી વાત છે, આમાં ધરાય. અલે બેન આ ઉટકવા મૂક્યા. હા હે જસુમાસી તમે શું વાત કરતા તા? છોકરી ક્યાં હે? કેવી છે? અરે મારા ધ્યાનમાં તો કેટલી છોકરીઓ હે. હે હા તો કાર્તિબેન જસુમાસી હે ને મારે ચા વગરનું ફૂલ માથું દુખે એટલે હાલો હો તમે પછી ક્યારેક આવજો વાત કરવા. હા તો હાલો. હવે બેહો ને. હવે ચા પીવી હોય એમાં હું અહીંયા બનાવી નાખું ચા. ખમો એ બેન ના બનાવી નાખીએ. બેન તપેલું ખુલ્લું રહી ગયું તું ને મીંદડી હે ને દૂધ બોટી ગઈ એટલે હે ને બધું દૂધ હેઠું થઈ ગયું. હવે કેમ બનાવવી? ઓહો રે અરે ભૂમિબેન એમાં કાંઈ વાંધો નહીં. હવે મીંદડી થોડુંક દૂધ પી ગઈ એમાં થોડી ચા ના બનાવે. તમ તારે ઈ ચા પીવાય જ એમાં શું વાંધો? કાં જસુમાસી? હા મીંદડી હેઠું દૂધ કરી ગઈ હોય એની ચા પીવાય, એમાં કાંઈ નો થાય. ભૂમિબેન કૂતરું હેઠું કરી ગયું હોય ને કોઈ એની લાર હોય ને તો નો પીવાય. હા બાકી આમાં કાંઈ વાંધો નહીં. હા તો જા આ બે હાટુ 2 રકાબી ચા બનાવી નાખ. તમારે નથી પીવી? ના તમને તો ચા બહુ ભાવતી. તમે તો ચાના શોખીન છો. હા પણ અત્યારે નથી પીવી. ઈચ્છા નહીં હોય. હા ઈચ્છા ના હોય. તમાર ઘરે ન જાવું? આ તમારી બેન જો ને
ઈ કે ના તમે બેહો ને બેહો. હમણાં મારી બેન ને કહતી ચા બનાવી એની અમને ધરાડ બેહાડી રાખ્યા. ન હું તો જસુ માસી કહેતી હતી કે હાલો ને આપણે જઈએ. હા હા જાતા જ તા. બનાવી આવું હું હવે. હા હે જસુ માસી તમે ઈ તો વાત કરો ક્યાં છોકરી હે કોઈ છોકરી કેવી છે વાત કરો હરકી તો મને ખબર પડે. અરે મારા ધ્યાનમાં તો પણ કેટલી એ છોકરી છે. આ પણ વાત તો કરો કઈ. અરે ભૂમિબેન એના ધ્યાનમાં જેટલી છોકરીઓ છે ને બધી રૂપ સુંદરીઓ છે અને એવી પાતળી પિછોરિયા જેવી ને એવી તો દેખાવડી. તમારું તો હું કાંઈ ન આવે અને એક થી એક ચડિયાતી. હે હા એક જોવો ને એક ભૂલો એવ્યું. હા તો તમે જોયા હે ને બધી છોકરીઓને. ના ના મેં કઈ છોકરીઓ નથી જોઈ. જસુ માસી વાત કરતા હતા. એને ક્યાંથી જોઈ હોય. હા ઠીક ચા આવી ગયો જસુ માસી. હા હવે તમારી બેનું તમારા ઘરમાં નથી હાલતું તો તમારા કીધાથી ઓલા કઈ છોકરી નો દે મારા ભાઈને. અરે તમે કેવી વાત કરો. અમારું ઘરમાં છે ને માન નથી. ઈ તમારી વાત સાચી છે પણ બહાર અમારું બહુ માન છે. કાર્તિબેન હા વો તમને પણ બે બેનું ને અમારા માનનો અંદાજો ના હોય કઈ ખબર ન હોય. કે અમારું બારોબાર કેટલું માન છે ઈ. બસ હાલો જસુમાસી હવે જઈએ ને હેને જમવાની તાણ ન કરતા હો. ચામાં બધું આવી ગયું. હાલો જસુમાસી. હા હાલ નકર રોકાઈ ગયા હોત તો. હા સાચી વાત છે હો જસુમાસી. ભૂમિબેન બિચારા આટલું તાણથી આપણે કીએ આજે પાછો રક્ષાબંધનનો તહેવાર કહેવાય. ના રોકાઈએ તો એને દુઃખ થાય પછી તો રોકાઈ જઈએ જમીને જાહું. હા હા રોકાઈ જાય. બેન એ બેન જસુ માસી ને આરતી બેન નો રાંધી નાખજે. કે ગઈ લાગે સાંભળતી નથી. તમે બે બેહો હું એને કેતી આવું હો. હા 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 કઈ આવો કઈ આવો. હા બેન તું ક્યાં વઈ ગઈ હતી? હું તને ક્યારની રાડું નાખું તું સાંભળતી નથી. આ આરતી બેન ને જસુ માસી રોકાઈ ગયા હે એનું જમવાનું કર નાખ રાંધી નાખ. અરે બેન મને સંભળાણું તું તે પણ હેને એને મારે ખાવા જ નથી દેવું ને આપણી તો રસોઈ થઈ જ ગઈ હે એના હાટું હું લેવાનું રસોઈ બનાવી જ જોઈએ. અરે બેન એવું નો કરાય. ઈ હેને આપણા ભાઈ હાટું છોકરી બતાવવાના હે તો રાખવું પડે ને થોડુંક તો. હવે ઈ હેને હાવ ખોટું બોલે આજ રક્ષાબંધન હે ને આપણે હારું હારું ખાવાનું બનાવ્યું હોય ને એટલે ઈ હેને ખાવા આવ્યા હે. અને બાકી હેને એના કહેવાથી આપણા ભાઈને થોડી ને કોઈ છોકરી આપે. કોઈ નથી આપતું. હા ઈ તો તારી વાત મને સાચી લાગી ગઈ હો. તો બેન હવે આપણે એને ખાવાની કેમ ના પાડવી આંગણે આવ્યા ને? બેન અહીંયા મારી આગળ એક પ્લાન છે. હા એમ કરીએ તો થાય હો. તો પછી હાલ તો હું જાઉં. હા તું જા. મારી બેન હે ને બહાર ગઈ લાગે ક્યાંક. ઈ તો અહીંયા આટલામાં આડાવરી હોય. કઈ બહુ આઘો પોલો થોડી કરી ગઈ હોય. હમણાં આવશે. ભૂમિબેન ઈ છોકરીઓ ડાય એવી હો અને કામઢી એવી. હા આ મારી બેન આવી. એટલી વારમાં આવી ગઈ? બેન આ બધાયનું રાંધી નાખજે હો. હું કોઈનું નથી રાંધવાની. હા એટલે તું મને ના પાડે હો. હું તો ગમે એને ના પાડી દઉં. તું થોડો ને કઈ તોપનો ગોળો હો. એટલે તને હરમ નથી આવતી મહેમાન સામું આવું બોલતા? હવે મને નહીં હરમ તો મહેમાન ને આવી જોઈએ. 12 મહિનાના તહેવારે અહીંયા વહી આવ્યાતી. એટલે તું મહેમાન નું આવી રીતના અપમાન કરે હો. લો ખમ હું તને મારું તારી તો ભૂલી થાય. ઊભી રહે હું તને મૂકું નહીં. જસુ માસી હાલો હવે કઈ જમવાનો મેળ પડે નહીં. હાલો
બેન બે વયા ગયા ઘરે. તારો પ્લાન બાકી એમ જોરદાર હતો હો. તો પછી હાલ હાલ હવે ઘરે જઈને ખાઈએ શાંતિથી. હાલ હાલ. હે આરતીબેન, બે બેનું કેવી બાંધવા માંડ્યું. હા ઓ જસુ માસી, તો તમારી વાત હાવ સાચી છે. ઈ બે બાતતી ત્યો અને આપણે બે નીકળી ગયા. આપણા બેનું કાંઈક નામ તો નહીં આવે ને? હા, એ તમારી વાત સાચી. આપણે ત્યાં રોકાઈને પાછી એને શાંતિ ના પાડી ને હરખુંય ન કર્યું. હા હાલો ને જસુ માસી, આપણે જોતા આવીએ. બધું બરોબર તો થઈ ગયું ને? હા, એ તમારી વાત સાચી છે. હાલો હાલો. હાલ બેન હવે આપણે શાંતિથી ખાઈ લઈએ. બેન આમાં ચમચી તો હે નહીં ચટણીમાં, તું લેતી આવ ને બે. હા લઈ આવું. હા હા જા. ભૂમિબેન, મને ને જસુ માસીને તો હે ને બહુ ચિંતા થતી હતી. તમે તો પૂછવા આવ્યા. તમારી બેનને ને તમારે સમાધાન તો થઈ ગયા ને? હા હા સમાધાન થઈ ગયા હો. હવે તો હારું ને, હવે કઈ નથી ને મગજ મારી. ના કાંઈ મગજ મારી નથી. જો હવે હારું થયું હો, આપણે હા, પાછા પાછા આવ્યા. આવ્યા. આપણે કયું નું એમ થાતું તો અમને બેને તમે રોડેથી પાછા આવ્યા તો. જસુ માસી હાલો હવે આપણે ખાવા માંડો. કોની વાત જોવો હો? હા, ખાવાનું તો તૈયાર જ છે. લાવો ચમચી. બેન હવે ખાવા મન ને હવે એમાં કાંઈ ફેર નહીં પડે. ખાઈ લે. આમાંય ભૂમિબેન જરા નસીબમાં ખાવાનું રાખ્યું હોય ને એ ખાઈ શકે. દાને દાને पे लिखा है खाने वाले का नाम. ખાવા માંડો. हाँ no, no, no.